नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 14 सामाजिक विज्ञान परिवहन संदेशाव्यवहार અને વ્યાપાર ભાગ 2 મિત્રો ભાગ 1 માં આપણે જોયું કે પરિવહન એટલે શું, સડક માર્ગો કેવી રીતે એકબીજાની સાથે જોડાયેલા છે, ભારતીય જે સડક માર્ગોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે, એમાં આપણને 5 માર્ગ બતાવવામાં આવ્યા: રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક અને સરહદી માર્ગ. હવે આગળ ભાગ 2 માં આપણે જોઈએ છીએ ટ્રાફિક જે સમસ્યાઓ ઊભી થાય છે એ શા કારણે. મિત્રો, તમારું પાઠ્યપુસ્તક જે છે એ તમે તમારી પાસે રાખો, એને ખોલીને બેસો, જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે એ તમારી પાસે રાખવાનું છે. તો આપણે જોઈએ ટ્રાફિક સમસ્યા. તો આ ટ્રાફિક સમસ્યા શા માટે સર્જાય છે? જે મોટા શહેરો છે એ મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય. મિત્રો, આપણે જોઈએ છીએ કે વધતી જતી વસ્તી અને એની સાથે સાથે વાહનોનું જે પ્રમાણ છે એ પ્રમાણ પણ ખૂબ જ મોટા પાયે વધે છે. પરિણામે જે મહાનગરો છે એ મહાનગરોમાં તો ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ ઊભી થાય છે. અને આવું ન થાય તે માટે ઓવરબ્રિજ છે, બાયપાસ રોડ અને શહેરોની ફરતે રિંગ રોડ પણ બનાવવામાં આવે છે. છતાં વધતી જતી જે વાહન સંખ્યાને કારણે આ જે સમસ્યા છે એ ખૂબ જ વકરતી જાય છે. વધતી વસ્તી અને વધતા વાહનોના પ્રમાણમાં શહેરોમાં જે રસ્તા છે એ રસ્તા પહોળા થઈ શકતા નથી. આ ઉપરાંત રસ્તાઓ પર જે દબાણો વધે છે, પિકઅપ અવર્સમાં શહેરોમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. વરઘોડા છે, સામાજિક શોભાયાત્રાઓ છે, સરઘસો કાઢવામાં આવે છે. તો આવા કારણોએ પણ શહેરોમાં ટ્રાફિક જામ થાય છે. દિલ્હી જેવા શહેરોમાં તો કલાકોના કલાકો સુધી ટ્રાફિક હળવો થતો નથી અને એની પરિણામે અગત્યના કામ માટે જતા લોકો, ઘણીવાર પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ, વિમાન અથવા તો રેલવે સ્ટેશને જનારા જે મુસાફરો છે જેને સમયસર પહોંચવાનું હોય છે, ક્યારેક તાત્કાલિક સારવારની જરૂરિયાતવાળા દર્દીઓ છે એમને હોસ્પિટલ સુધી સમયસર ન પહોંચે ત્યારે ઘણીવાર મુશ્કેલીમાં મિત્રો મુકાઈ જાય છે. તો ટ્રાફિક જે સમસ્યાઓ છે, આ ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા માટે શું કરી શકાય? શું કરીએ આપણે? તો જે ટ્રાફિક સમસ્યાઓ છે એ ટ્રાફિક સમસ્યા હળવી કરી શકાય. તો મિત્રો, ધોરણ 9 માં તમે ભણી ગયા છો કે ટ્રાફિક સમસ્યા અંગેના કયા કયા સૂચનો છે. હવે ધોરણ 10 માં આવ્યા છીએ ત્યારે આપણે એની વિગતે ચર્ચા કરીએ. તમે વિદ્યાર્થી છો, તમે વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી, તો તમે વાહન ચલાવી ન શકો. ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં તમારો જે ફાળો છે એ નોંધપાત્ર ફાળો તમે આ રીતે આપી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોય છતાં પણ શાળા કે કોલેજમાં એ લાયસન્સ વગર વ્હીકલ લઈને કે વાહનો લઈને જતા હોય છે.
તો આપણે એ રીતે ન જઈ અને એક ટ્રાફિક સમસ્યાને હળવી બનાવી શકીએ છીએ. જો અનિવાર્ય સંજોગો ન હોય, કોઈ ચોક્કસ કારણ ન હોય, તો બિનજરૂરી જે ઓવરટેક કરવામાં આવે છે એ ઓવરટેક ન કરવા. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આગળ 5-7 વાહનોની કતાર ઊભી છે અને પાછળથી જે આવે છે એ વારંવાર હોર્ન માર્યા કરતા હોય છે. ઘણીવાર 2 વાહનોની વચ્ચેથી પોતાનું 2 વ્હીલર લઈને નીકળવાની કોશિશ કરતા હોય છે. તો બને ત્યાં સુધી આવી રીતે ખોટી રીતે ઓવરટેક કરવાનો પ્રયત્ન ન કરવો. સાયકલ છે, સ્કૂટર છે, આવા જે દ્વિચક્રી વાહનો છે એ વાહનો હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવા. મિત્રો ઘણીવાર જોઈએ છે કે કોઈ બાઇક લઈને જતા હોય તો ફૂલ સ્પીડમાં બરાબર રોડની વચ્ચે કાં તો ડિવાઈડરની નજીક ચલાવતા હોય છે અને એને કારણે ક્યારેક અકસ્માત પણ સર્જાઈ જાય છે. બીજી એક અગત્યની વાત છે આજના સમયમાં મિત્રો આપણે જોઈએ છે કે ચાલુ વાહનોમાં મોબાઈલનો જે ઉપયોગ છે એ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યો છે. તો એ ચાલુ વાહને ફોન પર વાત ન કરવી. માનો કે અનિવાર્ય છે અને ફોન પર વાત કરવી જરૂરી છે, તો સાઈડ બતાવીને તમે રસ્તાની ડાબી સાઈડે જતા રહો, ત્યાં જઈને વાહન ઊભું રાખો, પછી આરામથી તમે મોબાઈલમાં વાત કરી શકો છો. મિત્રો 108 તથા એમ્બ્યુલન્સ અથવા તો ફાયર બ્રિગેડનું કોઈ વાહન આવતું હોય તો એને સાઈડ આપી દો, એને તરત આગ, કેમ કે એ ઇમરજન્સી સેવા છે. ક્યાંક આગ લાગ્યો અને ફાયર બ્રિગેડનું વાહન ત્યાંથી આગ ઓલવવા માટે જતો, ત્યાં ઘણા બધા લોકોનો જીવ એ બચાવી શકતું હોય છે. તો આવા સંજોગોમાં આપણે આપણું વાહન સાઈડ પર લઈ લઈએ અને પહેલાં આવા ફાયર બ્રિગેડ છે, 108 છે કે એમ્બ્યુલન્સ છે, આવા વાહનોને આપણે આગળ વધવા દેવા જોઈએ. અગત્યની વસ્તુ છે કે ધ્વનિ પ્રદૂષણ. મેં આગળ કીધું તેમ 5-7 વાહનો લાઈનમાં 4 રસ્તા પર ઊભા છે, છતાંય પાછળના વ્હીકલમાં બેઠેલા માણસ હોર્ન વગાડ્યા કરતા હોય છે. તો બિનજરૂરી જે હોર્ન વગાડી અને આપણે ઘોંઘાટ ન કરીએ. હંમેશા ટ્રાફિક જે સિગ્નલ છે એના નિયમોનું પાલન કરીએ. જો નજીકનું સ્થળ છે તો હંમેશા ચાલીને જવાનો આગ્રહ રાખીએ અથવા તો સાયકલનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો રાત્રિના સમયે જ્યારે વાહન ચલાવતા હોઈએ ત્યારે આવશ્યક હોય ત્યારે ડીપરનો ઉપયોગ કરવો. વાહન ચલાવતી વખતે 2 વાહનો વચ્ચેનું જે અંતર છે એ સલામત અંતર રાખવું. પોતાના વ્હીકલની જે નિયત સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં એની જાળવણી કરવી તથા જરૂર એનું મરામત કરાવવી, એટલે કે એની સર્વિસમાં આપવું, ઓઇલ ચેન્જ કરાવવું, બરાબર. એ વાહનમાં કંઈ તકલીફ હોય તો એ બતાવવું એ જરૂરી છે. અગ્નિશામક તેમજ પ્રાથમિક સારવાર પેટી હંમેશા પોતાના વાહનમાં રાખવી. આગ ઓલવવા માટેની જે વસ્તુઓ હોય છે એ આપણે આપણી પાસે રાખીએ, ગાડીમાં રાખીએ. પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ, ક્યારેક વાગે, પડીએ, છોલાય તો એ તરત આપણે પ્રાથમિક સારવાર રૂપે આપણે દવા કરી શકીએ છીએ. કોઈ પણ વાહન જ્યારે આપણે ચલાવતા હોઈએ છીએ ત્યારે વાહનમાં જે ઈંધણ છે એ ચકાસી લેવું. ટાયરમાં
હવાનું જે જરૂરી દબાણ છે, યંત્રમાં કોઈ ખામી નથી એ ચકાસણી કરી લેવી. વાહનમાં સ્પેર વ્હીલની પણ વ્યવસ્થા રાખવી, એટલે રસ્તામાં ક્યારેક આપણે અટવાઈ ગયા હોય, પંચર પડે તો સ્પેર વ્હીલનો આપણે ઉપયોગ કરી અને નિયત સ્થળે આપણે જઈ શકીએ છીએ. ગાડી છે, ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓ સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, અત્યારે તો પોલીસ દંડ પણ કરે છે સીટ બેલ્ટ ના કર્યો હોય તો એ ગાડીમાં બેઠેલા વ્યક્તિઓની સલામતી માટે મૂકવામાં આવે છે, જેથી સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો. વાહનની પાછળ રેડિયમની જે પટ્ટી છે તથા રિફ્લેક્ટર છે એ લગાવવા, જેથી અંધારામાં જ્યારે આપણું વ્હીકલ જાય તો પાછળના વ્હીકલની લાઇટ એની પર પડે અને એ સમજી શકે કે જે વાહન છે એ કેટલું દૂર છે. રેલવે ફાટક પર કે અન્ય સિગ્નલ પર ઊભા રહેતા વાહનો બંધ કરવા. રેલવે ફાટક હોય કે ક્યાંક સિગ્નલ આવે ને આપણે આપણું વાહન ત્યાંથી પસાર થાય છે તો ત્યાં ઊભું રાખવું અને વાહન બંધ કરવું, જેના કારણે ઈંધણનો બચાવ થાય છે. આપણે શહેરમાં જોઈએ છીએ કે સિટીમાં જતા હોઈએ, 5 જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ છે અને ત્યાં ઊભા રહેવું પડે છે, તો 5 જગ્યાએ આપણે 2 મિનિટ કે 1 મિનિટ જો વાહન બંધ કરીએ તો 5 મિનિટ આપણું વાહન જે ચાલે છે એટલું ઈંધણ તો આપણું બચી જાય છે. વાહન ચાલકે ટ્રાફિક અંગેના જે નિયમો છે એ નિયમોની પૂરેપૂરી જાણકારી મેળવી લેવી. વાહન ચાલક છે એને પહેલા પૂરેપૂરી ઊંઘ લઈ લેવી એ જરૂરી છે. એક માર્ગે રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં. વાહન ચાલક વાહનની બંને બાજુ તેમજ વચ્ચે રહેલા અરીસાનો ઉપયોગ કરવો. જે વાહન ચાલક છે, ડ્રાઈવર છે, એને વાહનની બંને બાજુ અરીસા આપવામાં આવેલા છે, એ ઉપરાંત વચ્ચે પણ એક અરીસો આપવામાં આવે છે. તો આ 3 અરીસાનો એને ઉપયોગ કરવો જોઈએ, જેથી અકસ્માત થતો આપણે અટકાવી શકીએ છીએ. વાહનનું પાર્કિંગ જે નિયત સ્થળ નક્કી કરવામાં આવ્યું હોય એ રીતે બીજાને અડચણરૂપ ન બને એ રીતે આપણે પાર્ક કરવાનું છે. ઘણી વાર કહે છે કે પાર્કિંગ સેન્સ નથી, બરાબર. એનું કારણ શું કે વ્હીકલ આપણે જગ્યા હોવા છતાં એવી રીતે મૂકીએ કે બીજા વ્હીકલને જ્યારે બહાર નીકળવું હોય તો ખૂબ તકલીફ પડતી હોય છે. એટલે આપણે વાહનનું પાર્કિંગ એવી રીતે કરીએ કે એની જે જગ્યા છે ત્યાં કરીએ અને બીજાને તકલીફ ન પડે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તમારા વાહનની બ્રેક લાઇટ ચાલુ હોવી જોઈએ. જ્યારે પણ તમે બ્રેક મારો છો વાહનને તો એની પાછળ જે લાઇટ આપવામાં આવી છે, લાલ લાઇટ, એ લાઇટ ચાલુ હોવી જોઈએ. બ્રેક મારે એટલે તરત પાછળ આવતી વ્યક્તિને ખબર પડે કે વ્હીકલ ઊભો રહે છે. જમણી બાજુ કે ડાબી બાજુ રસ્તો પસાર કરવાનો થાય ત્યારે હંમેશા ઇન્ડિકેટર જે લાઇટ છે, સાઇડ લાઇટ જેને કહીએ છીએ, એ સાઇડ લાઇટો આપણે ચાલુ કરીએ. સ્ટેટ હાઈવે પર તેમજ એક્સપ્રેસ હાઈવે પર લાઈન હોય તો સ્પીડવાળી ગાડીને નિયત થયેલ લોનમાં ચલાવવી જોઈએ. ભારવાહક સાધનો ડાબી સાઈડે ચાલે એનું ધ્યાન રાખો. સ્ટેટ હાઈવે ઉપર ભારવાહક જે વાહનો છે એ હંમેશા ડાબી બાજુ ચાલતા હોય છે. વધારે સ્પીડમાં જતા વાહનો પણ એની નિયત જગ્યા પરથી જતા હોય છે, તો એનું ધ્યાન રાખવાનું છે. માલવાહક જે વાહનો છે એ વાહનોમાં પેસેન્જરને એટલે કે ઉતારુઓને, મુસાફરોને બેસાડવા નહીં. હંમેશા જ્યારે વાહન ચલાવે ત્યારે જે ગતિ મર્યાદા છે એ ગતિ મર્યાદાનું પાલન કરીએ. અકસ્માત સમયે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આપણે મદદરૂપ બનવું જોઈએ. રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરી ઘાયલ થયેલા જે મુસાફર છે એ મુસાફરોને મદદ પહોંચાડવાનો આપણે એમની જે વ્યવસ્થા છે
એમાં મદદરૂપ થવું. મિત્રો, દ્વિચક્રી જે વાહનો છે એ દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ એ ફરજિયાત છે. તો હંમેશા જ્યારે પણ દ્વિચક્રી વાહન ચલાવીએ ત્યારે આપણે હેલ્મેટનો ઉપયોગ કરીએ. રસ્તા પર જ્યારે વળાંક આવે છે ત્યારે આપણે આપણા વ્હીકલને ધીમું કરીએ, એની ગતિ ઓછી કરવાની છે, જેથી કરીને આપણને વળાંક લેવામાં તકલીફ ન પડે. શાળાઓ કે હોસ્પિટલ આવી જગ્યાએ નો હોર્ન વિસ્તારમાંથી જ્યારે પસાર થતા હોઈએ ત્યારે હોર્ન વગાડવું જોઈએ નહીં. ત્યાં ગતિ મર્યાદા જાળવવાની હોય છે, ત્યાં બમ્પ પણ મૂકેલા હોય છે, તો એ બમ્પ આવે ત્યારે પણ આપણે વાહનની ગતિમાં ઘટાડો કરવાનો છે. મિત્રો, આ જોયું આપણે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આપણે શું કરી શકીએ છીએ, આપણે કયા કયા સૂચનો ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આપેલા છે, તો એની આપણે અહીંયા ચર્ચા કરી છે. હવે આપણે રેલ માર્ગ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. ભારતીય જે રેલવે છે એ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનારું મુખ્ય પરિવહન માધ્યમ એ રેલવે છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા એને જાળવી રાખવામાં મુખ્ય ફાળો એ આપણને રેલ દ્વારા મળે છે. એટલે કે રેલવે માર્ગમાં ભારતનું સ્થાન આપણા એશિયામાં પ્રથમ અને વિશ્વમાં એ બીજું સ્થાન છે. આપણા દેશમાં રેલવેનો વિકાસ કેવી રીતે થયો એના વિશેની માહિતી આપણે આના પછીના ભાગમાં આપણે કરીશું, જેમાં રેલવે કેવી રીતે પથરાયેલી છે એની આપણે માહિતી મળે.